પતી ગયા છે ને હવે એવું થાય છે કે શું કરીએ હવે પૈસા પતા તાને જ કંટાળો આવું ને કઈ એમ તો સારું જ લાગે હતા સુધી બધું હું કહેતી હા કોક તો પેતરો કરવું પડશે બીજું કોઈ કાંડ કરવો પડે હવે હવે તો મજૂરીમાં તો તારું ધ્યાન ના લાગે એ વાત તો હમ પતી જઈએ પતી તું કદી મજૂરી ના કરીએ કોમાં બી હવે ના થાય મજૂરી તો વાત પછી તો પણ હવે કરશું હું કે કરશું હું કોઈ નહીં શું કરવાનું શું કરવાનું તો કોક તો કરવું પડે ને આપણે જે કામ કરીએ એ ચાલુ જ રાખવાનું હા બીયા વગર આપણે આપણું કામ કરવાનું પછી તું તો માર ખવડાવું મને શું તને મારવા દીધો તો તને કે હા તને ચો મારે તો કે પેલો અમને મને જે ગયો નહીં સારું કરીને એ તો મેં તને મારવા નહીં દીધો કે તું બચી ગયો ઉપરથી એનાથી ડબલ પૈસા પૈસા લઈ લીધા તારા દવાનું કરી વિચાર તું ખાલી તને કોક એવો પણ બીજો માથાનો મળી જાય તો લે હેડ ને કોઈક પ્લાનિંગ બનાવી કોઈ માથાનું નહીં મળે હાથી હેડ વહુ કરવાનું હશે કે તમે દિવાલોની કોણ હશે સાચી વાત છે મજા આવશે લે હેડ અલે સોરી કાકા મને પોટલી અલે પણ શું સાવ અરે ના ના પણ ઓય સોરી આ હની પોટલી છે અલે આ સોરી પોટલી તો આપીને જઈશ અને દોટ કાઢીને જાય તો સારું કોક જોખમ લાગે છે કારણ કે આ પોટલી દોટ કાઢીને આવી હપ્તી હપ્તી જતી રહી કાકા પકડો હું આવું છું એમ કહીને જઈ લાવ ને હંતાડી દેવા દે મને એક બાજુ પછીની વાત પછી બસ હવે આવડા આવશે એટલે પૂછી લઈએ હા બોલા પેલી થોડી પેલી પોટલી લઈને કેવું જઈ હાથમાં પોટલી હતી દ્વારા કલરની હા એ આ પેલા ઘર સાઈડ જી હોમ તો પેલી થોડી અહીંથી હરીથી પોટલી લઈ શની સોડી ભાઈ શની પોટલી શની શું થયું એ તો કે પણ ચોરી કરીને આવી છે ચોરી કરી નાખી શની ચોરી કરી દાગીનાની ના ના ભાઈ અહીંથી એવું કોઈ આવ્યું નહીં દાગીના કેમ ચોથી લઈને આવીને કેટલા ના હશી પેન્સિલ લઈને આવી કેટલા ના હશે દાગીના 10 લાખના 10 લાખના દાગીના મારું આનું 10 લાખના દાગીના અને મનાલીને જતી રહી છે તો અમને કાઢી મળવા પડશે ના ભાઈ અહીં કોઈ છોડી નહીં આ બાજુ એ આ રસ્તો જાય રસ્તા જઈ તો જુઓ જાઓ 10 લાખના દાગીના હા વાહ એટલે આ મારા હારી લોટરી લાગી છે મારા તો 10 લાખના દાગીના મળી જતી રહી એમની પાછું હવે મારા લેર થઈ જશે પોટલી લાવો કાકા શની પોટલી પોટલી મારી છે લાવો શની કાકા પોટલી આ આપી હે છે મોહાલ પાછળ ગુંડા પણ હતા શના ગુંડા ચમ ચોથી પોટલી ચોથી લાવી તું આ પોટલી મારી છે કાકા શની તારી પોટલી ના મળો ભાઈ કાકા ઓમ કેમ કરો છો પોટલી ના મળો ચોરી કરીને નાખી જો ને તું પોલીસ કેસ કરું ભરો ઉભા કાકા વાત ફોન કરવા દે મને. મારી વાત સાંભળો કાકા મારી વાત સાંભળો એક કામ કરો પોટલી રાખો તમે મને થોડા પૈસા આપી દે થોડા પૈસા એટલે કેટલા 3 લાખ જેવા આમાં દાગીના વધારે 3 લાખ 3 ના મળો કાકા આમાં માલ વધારે છે 10 લાખ એટલે 10 લાખના છે ને 2 લાખ રૂપિયા આલું 2 લાખ સારું આપી દે ફટાફટ શાંતા જરા પેલા એમાંથી પૈસા લાવજે 2 લાખ રૂપિયા લેતી આય 2 લાખ તો 2 લાખ પૈસા તો આવે છે લે આ તો લાખ જ છે બીજા લાવો કાકી તમારથી કંજૂસ લે છોડી હવે આ પાછી આવતી નહીં નતર જેલમાં ગલાઈ દે સારું જા ઉપર હેડ
જો જો આ દાગીનાની પોટલી આવી. લેવાય કેમ લેવાય? લેવાય જ ને. એને મહેનત કરીને ચોરી કરીને બચાવી નાખી અરે 10 લાખના દાગીના 2 લાખમાં મળી છે. લેવાય. આવું ના કરાય. એવું ના કરાય ને, એવું જ કરાય. તો જ આ 2 લાખના 10 લાખ કોણ આલો? કોકનું લઈ લેવાય. અરે લઈ લેવાય. લે અંદર મૂકી દે. પછીની વાત પછી. આ તો પછી આપણે છે ને આ બધું વેચી મારીએ હમણાં જઈએ એટલે પેલા કનુભા જો રોજ જાય છે કનુભા ને એના હાલશું તો એ વેચી આવશે. આવી દોડત ના રખાય પડા. આ ડોહો તો ઘોડો થઈ ગયો નહીં આ દુનિયામાં મજૂરી કરે કશું મળે નહીં. આ જો 2 ના 10 કોણ આલો? એટલે લોકોનું લઈ લેવાનું. અરે લઈ થોડું લીધું છે, એ તો ચોરી કરીને નાટી હતી. મેં લઈ લીધું. એને બચાવીએ આપણે. પોલીસ સ્ટેશનવાળા હમણાં બધું એના જોડે લઈ લે ને આપણા જોડે લઈ લે. એના કરતાં 2 લાખમાં આવતું હોય તો શું ખોટું છે? એટલે લે આ મૂકી દે અંદર. હું મંગાવું એટલે લાવજે પાછું. જા મૂકી દે અંદર. આણશું દિવસ સુધરી જાય એની માના આજ તો 2 લાખના 10 લાખ બજારમાં જઈને વેચી આવું છું હમણાં. ના તું એક કામ કર, ખાવાનું બાવાનું બનાય, હું આવું તો સુધી. આ પેલા 10 લાખની પોટલી છે ને એ પડી રહેશે તો કોઈ હાથમાં નહીં આવે. પણ એક કામ કરીએ આપણે, કોકને બોલાવીએ, કનુભા જેવાને કોકને બોલાવીએ તો એ રાય બજારમાં જાય આપણને તો ખબર પડે નહીં. એટલે એમને મોકલીશું વેચવા માટે. મને ફોન કરું હું. રિંગ વાગે છે. હા હલો અલા કનુભા શું સોલ્યા? એક કોમ પડ્યું છે, જરા આ બાજુ ઓટો મારશો? એ હાર હેડો તમે આ બાજુ આવો. હા આવી જ કનુભા તું બેસ તું, હું આવું. નવા ગયા આવશે યાર. તો બંડલ એ બાપા બંડલ અંદર કેટલા આવશે? આ બહુ 20 મિનિટ થઈ ગઈ ફોન કરે. બોલો ઉતાવળ હોય બધી ખબર ના પડે તને. એટલે આ ફોન કર્યા 20 મિનિટ થઈ તો અહીંયા હજુ આ કનુભા દેખાયા નહીં. બધા ઉતાવળ ના હોય. આ તો કઈ ખાવાનું છે. ખાવાનું ને ફોન કરતો આપવું તો એટલે બેહો કોમ છે તમારે. અલે છોકરા પોણી લાવજે. બેસ આ કનુ કાકા પગે લાગ. હા લે પાણી પીઓ. બોલો શું કામ હતું? અલે આ ભાઈ કોમ એક હતું જોરદાર. તમારે જવાનું છે બજારમાં. તમને પેટ્રોલના પૈસા આવીશું ને વાપરવા આલે હું. તમારે વાપરવા પૈસા લે પણ તમારે બજારમાં જવાનું છે. મને ખબર પડતી નહીં ભાઈ. હોની બજારમાં જવાનું છે. તમે હું જરૂર પડ્યું તે દાગીના વેકો હો? દાગીના વેચવા છે. થોડું લેવાના છે? ના વેચવા છે. થોડું કોમ આવી રીતે વેચી મારવાના દાગીના. તમે જશો? એવું તો હું કોમ આવ્યું દાગીના વેકો હો પાછા? જો દાગીના તમને બધું એ છોડી પેલી પોટી લાવજે. આ દાગીના તમારે બજારમાં જઈને વેચી આવવાના છે. હવે હું લઈને જાઉં અને નહીં કોક વચ્ચે મને મળે અને મને મારીને દાગીના લઈ લે તો એટલે તમારા દાગીના વેચવા જવાનું છે. લ્યો આ બધા આ જો ચેક કરી લો. જો તો કમ્પ્લીટ છે દાગીના જોઈ લો કેટલી વસ્તુ છે શું છે શું નહીં. મોઢું બગાડો છો? અલ્યા તમે તો એ યાર ગોડા છો. કેમ મારી આબરૂ કાઢો બેઠા હો? કેમ એમાં આબરૂ નહીં જાય? મને કે તમે પોટલી વેચવા જો દાગીના? અલ્યા દાગીના તો યાર આ બધા દાગીના તો જુઓ. અલ્યા મંગલસૂત્ર હોનાનું છે, સેટ છે. એટલે આ બધું ખોટું છે, પિત્તર્યું છે બધું. હા આ બગસરું છે, આ બગસરું. અલ્યા પેલો તો 10 લાખના છે. આ તો કશું 10 લાખના નહીં, આ 10 રૂપિયાના છે. અલ્યા તમે તો 2 લાખ રૂપિયા આલ્યા છો ના. તમે તો અલ્યા તમે જોયું નહીં, આ બધું જોયું નહીં. આ બગસરું છે. અત્યારે તો લોકો આ બગસરું પહેરી લોકોનું ઉલ્લું બનાવી બેહ્યા છે. અલ્યા સાચું નહીં દેખાતું? જોવો તો ખરા. કશું નહીં હાચું. આ જુઓ તો જુઓ. આ લે આવું હોય?
અલ્યા તારી આ તો તાર 2 લાખ રૂપિયા 2 લાખ લઈ જઈ પેલી છોડીઓ ના તો અલ્યા ભાઈ અત્યારે તો આ બગસરું છે ને આ કહું આ બગસરું ચાલે છે તાર લોકો. અરે રે શાંતા હા આ તો મુડાયા આપણે તે લાલચ રાખે જ મુંડાઈએ અમે હું કહેતો તો ને કે કોકના પરસેવાનું ના એ કરાય અલે પરસેવર દોડતો તું ચોરીનું હતું તે ચોરીનું હતું તે એ ચોરી કરીને લાવી હતી તમારે તો લેવાની જરૂર હતી અને ઉપરથી 2 લાખ રૂપિયા આલે ઘરના અલ્યા હોધવી પડશે એના હવે એવી તો કોણ હતી તમે ઉલ્લુ બનાવી ગઈ. અલ્યા ભાઈ એમના જેવી હતી ગોળી એક છોડી દોટ કાઢીને આવી ને ત્યાં પોટલી પકડો તેમ તો પોટલી પકડીને નાહી જઈએ તો હોતા હોતા પાછળ બીજા આયા ભાઈ મહેનતના પૈસા પેલા 2 લાખ રૂપિયા એટલે કેટલી મહેનત કરી છે અને તમે જોયા વગર 2 લાખ રૂપિયા હાલ દીધા દાગીના. અરે રે 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 આપણે તો ના આયા અમે નાચ કહેતો તો પણ માનતા જ નતા ને 10 લાખ આવવાના 10 લાખ કોકનું હો ભરવું તો ખરું. તારા અલ્યા પણ બધું અચાનક જ થઈ ગયું યાર અને હારું છે તો આ તો હું પેલા હોની બજારમાં ના જો ને કે ભાઈ મારી આટલી ઉંમરે મને પેલું હોની ઉલ્લુ બનાવે કે તમે ગોળા છો તો આવા દાગીના લઈને આવ્યા છો વેકવા. અરે મારી આબરૂ કાઢો તે. અરે એમ નહીં જોયા જાણ્યા વગર કોઈને 2 લાખ રૂપિયા આલીને લઈ લે વસ્તુ એ ભગવાન તને તો બાબા હાથ હોય તો કોઈ વાડમાં નાખવાના અલે એવું નહીં પણ આ તો મને એમ હતું કે 2 લાખના 10 લાખ મળી છે ને તમે લાલચમાં આવી જશો લાલચમાં આવી જાઓ જોતા નહીં. અલે આ એમની કોઈ 2 લાખ રૂપિયાનો દાગીના કે 2 લાખના દાગીના હાલ કોઈ આવું હાલતા છે 10 લાખના 10 લાખનું કઈ ના લા મહેનત વગર અમે કશું વળી- નહીં કરવું બા. પણ મને એમ હતું કે ચોરી કરીને લાવી છે ને ચોરી કરી એટલે આ લીધી થાય તો મને મેં તો લઈ લીધા આવું કોઈનું લેવાય નહીં. આ ચોરી ના નાખે તમે ઉપર હલવી જશો એવું કારણ આ ચોરીનું કોઈ લેવાય અત્યારે તો ચોરીના પેલા મોબાઈલ બધું આ ચોરીનું છે અને સસ્તા ભાવમાં આપી જાય છે. તો ભાઈ આ પોટલીનું શું કરું તાન બો ગો આમાં 2 લાખ રૂપિયા લઈ બે- લ્યો 2 લાખ રૂપિયા નહીં લ્યો આમાં. તાને અમે નાચ કહેતો તો બાપા બાપા 2 લાખ જ્યાં હવે ગામમાં કોઈને કહેતા નહીં હવે ના કહું ભાઈ ના કહું. નકર વારી તો આબરૂ જશે હારું બેહો અને બોગો 2 લાખ રૂપિયા કાઢ્યા હતી. મહેનતના રૂપિયા કાઢ્યા આખું વરસ મહેનત કરીને બોલા ભેગા કર્યા હતા તો છોકરાના હોસ્ટેલમાં મેળવો છે ને તે કીધું એ કરીએ તે આ ડોહાએ બેઠા બેઠા 2 લાખ રૂપિયાની માં પાણી મૂકી દીધી બાપા ધંધો ના કરાય આવું તો અમારા લાલચમાં આવી ગયા હતા પણ પુરુષો ઉપરથી ઘરના પૈસા ગયા તો અરે એવું નસીબના નહીં હોય આ છોકરાના નસીબના નહીં હોય તારા નસીબના નહીં હોય અને એ બાપા નાયા નાયા બધાના નસીબ ના હતા તમારા જ કરમ ફૂટલો હતો તે બધું કાઢીને બેઠા હશે આ મારા હારો હવે કોમ બોમ થતું નહીં ને મહેનત હવે પહેલાં જેવી થતી નહીં બોલો. કારણ કે હવે તો કશું ભલીવાર આવે એવો નહીં. કારણ કે હવે તો પહેલાં સારું હતું મારા સારું વચ્ચે તો મહેનત હતી તે અને હવે મહેનત કરવાની બંધ કરી નાખી અને બધું કાંડ કરવાના ચાલુ કર્યો અને લોચા પડી જશે એવા. મારા સારું હવે કશું થશે નહીં ને મારે જવું પડશે. જઈને આવી બોલ. બોલ તાર કેટલા પૈસા જોઈએ છે પૈસા બોલ તું કેટલા જોઈએ છે ચોહી લાવી પણ અરે હા. કમાલ કમાલ કોનો કમાલ કરીને આવી તું આ જાદુગર કા જાદુ એવું છે ને કોક હા આ તો કા કમાલ એ 2 લાખ સી 2 લાખ છે વિચાર તું મારા જબ્બર કામ કે હું તો કંટાળી ગયો તો અત્યારે હાલ હો તું ચમ પાવડો લઈને આવતો રહું છું ખેતરમાં વારે ઘડી આમ હવે કરું હું તાન આપણો બિઝનેસ ચાલુ થયો ને એટલે કદી બંધ થાય નહીં થોડા દાડા તેજી રે થોડા દાડા મંદી રે આ બધું ચાલતું રહેવાનું આપણા કોમમાં પણ તું ગભરાય નહીં તું હારી જશે ને એ મને કંટાળો આવે છે પછી એ હું એક ઘેર એકલો એકલો પછી શું કરું તાન કશું નહીં આપણે શાંતિથી આરામ કરવાનો હા તો- હા એના માટે કોમ થતો રે આપણો આ પૈસા હે ને તો આપણે નાહીએ ફરવા દ્વારકા જઈએ આ તો પછી દ્વારકા જવાય ચમ દ્વારકાધીશ ના પાડી છે જવાય દર્શન તો કરાય પણ આ પૈસા લઈને જવાય ચમ ના જવાય જવાતું છે જવાય દ્વારકા ભગવાન જવાનું હમણાં છે. પાછા કાઢી મેલ છે ના કાઢી મૂકીએ તો હે ને ઈ જ જવાનું દ્વારકા દર્શન કરતા આવીએ. હા થોડું પૂન કરીએ તો જઈ હાલે હેડો તાન તાણ હેડ આ બાજુથી એ બાજુથી જવું છે મજા આવી ને
ઓય તો જોશો ઘેર વેચો જઈએ વળી બોલો માલ પેલું પોટલી પોટલી બોટલી આપી દીધી એ તો પૈસા લાવો પૈસા આપી છો ના પાડી છે લે લો. એક જ બંડલ આવે બસ એક જ આપવાનું છે ને લ્યો બે અડધા અડધા લઈ લેજો અડધા લઈ લેજો હા તમે બે હા બેહાડો તા જેટલું કોમ કરે એટલું આપવું પડે એવું કેવું ભાઈ હા બહુ ના લેવાય તો આખો આઈડિયા મારો હતો અને જીવના જોખમે હું દોડીને આવી જઈને ઓન તો એટલે ના પોહાય પણ આપી દીધા વળી કેવું ભરે બીજું કોમ હોય તો કહેજો અને ઉભો રે જો ચોય વાત કાઢી નહીં ને કે પેલા અડકો તમારા ખોખરો થશે અને જે વાત છે એ આપણા ચેનના અંદર જ રહેવી જોઈએ બરાબર તને કહી દીધું છોટું અને હોભરી લેજો કોઈને કહેવા નહીં આ બધું હો હા ઓવ સીધા સીધા પૈસા અંતાની હેડવા માંડો ઓવ આખી આઈડિયા હા પહેલા આઈડિયા આપણી હોય અને આપણે મહેનત કરીને ભાઈ યોન તો બધા પૈસા જોતા હું કેવું મેં વિચારી લીધું તું આટલા જ આપવાના હા બસ પણ તાર દે ખીચામ તારા હેડો આપણે ઘરે કરી હા મજા આવશે ફરવાની પણ બોલ એમ કર ખબર હું એ બધું રવા દે તો આપણે ખબર એક એલસીડી લઈ લઈએ અને પછી એસી લઈ લઈએ બરાબર પછી મસ્ત આમ ઘરમાં હે ને મસ્ત સારો રૂમ બનાવી દઈએ એસીમાં બેસીને ટીવી જોવાની અને શાંતિ આ ઉનાળો તો જો તાપ તો જો પડે હે એ શાંતિ ઘેર રહેવાય તાપ તો લાગે છે જબરો લાગે છે તાપ અને પૈસા હતું આવું દેવું ટેન્શન છે ખાવાનું જ છે ને જોવાના પૈસા હી પણ એ વસ્તુ સાચી હેડ એવું આમ એસી લઈએ તને હેડ હા આપણે ઘેર પેલું ઘરના રિનોવેશન કરી દઈએ હા એટલે ઘેર આપણે શાંતિ પડી રહેવાય એ વાત તો હતી તારી હેડ તાન સારું હવે તો વિચાર્યું તે? ખાસા પૈસા આવી જશે અમારી તો બહુ પૈસા વચ્ચે હે ને સારી હેડ